તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા તાજા મજા છો? આજે આપણે આવી ગયા છીએ જેઠા બાપાના મંદિરે એન્ડ આપણે આજે સૂકી ભાજી બનાવવાની છે. તો આપણે સૂકી ભાજીની બધી સામગ્રી આવી ગઈ છે. હવે આપણે બધી તૈયારી કરવાની છે. તો આપણે તૈયારી કરવા માંડી. વિડીયોને પૂરેપૂરો જોજો. જે પણ નવા ફ્રેન્ડ્સ લોકો આવે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સપોર્ટ કરજો. તો આપણે દાદાના દર્શન કરી લઈએ પેલા. તો મિત્રો બધા લોકો દાદાના દર્શન કરી લેજો. આપણે જેઠા બાપાના મંદિરે આજે સૂકી ભાજી બનાવવાની છે. અહીંયા આજે આપણે દિવાળી આવે છે એટલે કલર કામ કરવાનો છે. આ તમે જોઈ લ્યો, આપણે જમણવાર દર રવિવારે કરી એટલે આપણે એક આ જમણવાર આપણે ફોટાનું બધું પાડ્યું હતું રાતે. આ એ બધું છે. આ બધી જો હજી દિવાળી આવે છે એટલે મારા બાપાજી છે એ કલર કામ કરાવવાના છે. આ ભાઈજી બેઠા છે મંદિરનું અહીંયા ધ્યાન રાખે છે. ને આપણે આ જે વસ્તુ છે ને આપણે દર દિવાળી આવે ત્યારે આપણે આ કરતા જ હોઈએ છીએ. એટલે આખલે આપણે કરવાનું છે દિવાળી આવે એટલે હજી આ બધું કાઢવાનું છે અને પછી આપણે કરવાનું. તો હાલો અત્યારે આપણે બધી જે તૈયારી કરવાની છે આપણે બધી કરવા માંડી. સૂકી ભાજી બનાવવાની છે એના માટે. તો આપણે જે આજે સૂકી ભાજી બનાવવાની છે એની વસ્તુ બધી આવી ગઈ છે અહીંયા. આ બધી છે સૂકી ભાજીની સામગ્રી. આપણે બટેટાનું પણ થોડુંક કામ કરી લીધું છે. એટલે આપણે આ બધું અત્યારે કરવા માંડી પછી આપણે મળીએ. તો આ ભાઈનો બર્થડે છે. તો આ અમારે બર્થડે બોય છે. તો આજે આને હેપી બર્થડે બધા કહી દેજો અમારા તરફથી એક ટોપી ગિફ્ટ. ને આપણે અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બટેટા અહીંયા બાફા મૂકી દીધા છે સરસ રીતે. બટેટા અત્યારે બફાઈ છે. થોડો ઘણો વરસાદ જેવું વાતાવરણ આજે છે. લાકડાનો ફૂલ સ્ટોક અહીંયા થઈ ગયો છે ને અહીંયા દર્શન કરવા લોકો આવેલા છે. ને આપણે બટેટા બફાઈ જાય પછી આપણે ડુંગળીને એનું કામ કરવાનું છે. ડુંગળીની બધું આપણે મસ્ત રીતે આપણે કરી નાખી પછી આપણે સૂકી ભાજી બનાવી લઈએ. શું કે કેમાં નાખવો? સૂકી ભાજીમાં નાખવો. હા તો એમ કરી. તો આપણે હવે બીજી તૈયારી કરવાની છે. કરવા માંડી મસ્ત રીતે. શું કે હર્ષ તારું કહેવાનું? હેપી બર્થડે હર્ષ. તો અત્યારે આપણે ડુંગળીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. શું કરો ભાઈ? હે ડુંગળી કરો છો? તો આપણે અત્યારે જો ડુંગળીનું કામકાજ ચાલુ થઈ ગયું. ડુંગળી હમણાં મસ્ત રીતે આપણે થઈ જાય કટિંગ. પછી આપણે આ ભાઈ કંઈક કરે. ભાઈ શું કરો તમે? મરચા વાટી ભાઈ. આવડે હે? આવડતો હોય તો જ બેઠા હોય ને. હમું તો જવું શું ગયો આવડે હે ને? તો આપણે આ ભાઈ છે ને મરચાનું કટિંગ કરે છે અને અહીંયા આપણે ડુંગળીનું કટિંગ ચાલુ છે. આપણે આ બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સૂકી ભાજી બનાવવાની તૈયારી કરી. આપણે પૌવા બટાટાનો મસ્ત રીતે બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આપણે ઓલું નમક ને આ બાજુ લઈ લેતો એટલે વાંધો નહીં. હાલો આદુ લસણની પેસ્ટ ખોલી રાખો.
હર્ષ 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 હા હા સુકી ભાજી છે હર્ષ કે ઓલી પેસ્ટ તો યાર તોડી લ્યો ભાઈ બે પૈસે મસ્ત કરી લ્યો હાલો આપણે ડુંગળી નાખી દીધી છે હવે આપણે નમક એડ કરી દઈ આપણે મિત્રો ડુંગળી હવે નાખી દીધી છે થોડીક એને આપણે બાફ દઈ દઈ એટલે સરસ થઈ જાય હા લાગે હવે આપણે આદુ લસણની પેસ્ટ જે છે એ નાખી દઈ નીચે જબલું છે તોટેલું છે આપણે આદુ લસણની પેસ્ટ ને નાખી દીધું છે હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈ હવે આને આપણે ઢાંકી દઈએ એટલે મસ્ત રીતે બાફ આવી જાય તો હવે આપણે ટમેટા અને મરચા એ આપણે એડ કરી દીધા છે સરસ રીતે પોઝ કરી દો ઘડી હવે આપણે ટમેટા ને નાખી દીધું છે ટમેટા એન્ડ મરચા હવે મસ્ત રીતે થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈએ હા ચાકુ લઈ ચાકુ હોય કટુ હમણાં તને દીધું આપણે મસાલા બધા એડ કરી દીધા છે હવે થોડું હલાવી લઈ સરસ રીતે ટમેટો મસ્ત રીતે પાકી જાય એટલે આપણી સૂકી ભાજી સરસ રીતે બની જાય તો અત્યારે આપણે જો આ લીંબુનું પછી થોડુંક કટિંગ ચાલુ લીંબુનો રસ કાઢવાનો છે એટલે કીધું કે મસ્ત રીતે લીંબુનો રસ કાઢી લ્યો બસ કામકાજ સરસ થઈ જાય એટલે આપણે સૂકી ભાજી બનાવી છે એમાં લીંબુનો રસ આપણે એડ કરી શકીએ અને આ ભાઈ આપણે પાઉંભાજી મસાલો છે એ આપણે કટિંગ કરે છે હા હાલે ભાઈ હા
તો આપણે વઘાર મસ્ત રીતે થઈ ગયો છે. આપણે મસાલા બધા એડ કરી દીધા છે અને આપણે સૂકી ભાજી હવે કમ્પ્લીટ થવાની. જય જેઠા બાપા. આપણે અત્યારે બની ગયું છે ઘણી જાય શુભા બાજુ. હાલો. તો આપણે અત્યારે જે વાસણ બધાનો ખરાબ થતા એ અત્યારે આપણે સાફ કરી નાખ્યા છે મસ્ત રીતે. જો આપણે આ ભાઈ કરે છે, આપણે આ બર્થડે બોય છે જે આપણે ડંકી સી છે, જે આપણે આ મિત્ર છે એ પણ આપણે સાફ સફાઈ કરે છે, મસ્ત રીતે ચોખ્ખા કરી નાખે. એટલે આપણે એમાં સૂકી ભાજી મૂકવી હોય, ગુંજીને મૂકવી હોય એટલે આપણે બધું રાખી શકીએ. આપણે છોકરા આવી ગયા છે અત્યારે. આવી જાઓ પાછા ઓલી કે મતા ઈ જઈ લાઈક સબસ્ક્રાઇબ કરજો. આમાં અમાર બે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અમાર બે. હવે આપણે અત્યારે છોકરા આવી ગયા છે એટલે આપણે છોકરાઓને જમવા બેસાડવાના છે. પછી દર્શન કરવા આવ્યા એને આપણે જમણવાર આપણે પ્રસાદી રૂપે દેવાના છે બધું. ડાવડા ભાઈ ડાવડા. એક ટમેટું આવ તો ખાઈ લો. અત્યારે આપણે છોકરાઓને જમવા બેસાડી પ્રસાદી લેવા બેસાડી દીધા છે. સૂકી ભાજી આપણે બનાવી છે, પ્લસમાં આપણે ગુંદી, પેડા, લાડવા અને સેવ ગુંદી આપણે એડ કરી છે. બોલો જેઠા બાપાની. છોકરાઓ તમે વાઈડાયું ઘરોમાં શાંતિથી પ્રસાદી લઈ લો. મેન મુદ્દાનો હા ચપ્પલ જોર છે છોકરાઓના ચપ્પલ. રોહી જોઈએ કઈ? હે જોઈએ કઈ? એ રોહી બોલ તો ખરા, સબસ્ક્રાઇબ કરો એમ બોલ. બોલે રોહી બોલ, કલર લઈ આવી દે હાલ બોલ. કલર લેવો કા? હે રોહી કલર લેવા ને નથી લેવા? આઈ નહીં ખાઈ તો મોટો ભાઈ ખાઈ જાય. આ અમારે આ છોકરો હે ને અમારા વાયડામાં વાયડો છોકરો હે. જો આ મજામાં બોલો હે. આ વાયડામાં વાયડો આ છોકરો અમારો હે. ગામો એટલી બોલે. બે કાલ છે પાછળ છે. શું કેસ ભાઈ? બે કાલ સિવાય એને પાછળ છે. જો આ હું કે ખાલ સિવાય ને બાજતા નથી જોયો. તો આજે કઈક નવું કરવાનું આને હો ને. કરી આ ભાઈનું નામ છે આપડા કુનાલ. વીરપુર આવી જોજો અમાર વીરપુર ગામ કેવું જલારામ બાપુ. વીરપુર જલારામ. અને એમાં આનું નામ બોલે પહેલો નંબર આવે એમ. બીજો ને કુનાલ બીજો આરતી કરવા જાય ભાઈ. પાછળ નો ઉઈ જાય. એમાં હો. તો આપણે દર્શન કરવા જે લોકો આવ્યા છે એને પણ આપણે પ્રસાદી રૂપે બધું આપ્યું છે બધાને. આ લોકો બધાને માનતા હતી એટલે એ લોકો બધા માનતા ઉતારવા અહીંયા આવ્યા હતા. તો
તો મિત્રો આજનો અમારે જમણવાર પ્રસાદી રૂપે જે પણ હતો બધો પૂરો થઈ ગયો છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અમારે તમારા સપોર્ટની જરૂર છે. પ્લીઝ સપોર્ટ કરજો. મળીએ આપણે હવે આવતા રવિવારે. બાય બાય. બાય. હાલે ભાઈ પેક તો થાય.